નમસ્કાર દર્શક મિત્રો, @ગુજરાતમાં આપનું સ્વાગત છે। ગુજરાતના વેરાવળમાં સ્થિત સોમનાથ મંદિર એ હિન્દુઓના સૌથી પવિત્ર તીર્થસ્થાનોમાંનું એક છે અને ભગવાન શિવના 12 જ્યોતિર્લિંગ યાત્રાધામોમાંનું પ્રથમ જ્યોતિર્લિંગ માનવામાં આવે છે। અને જ્યારે પણ સોમનાથ મંદિરનો ઉલ્લેખ કરવામાં આવે છે ત્યારે એક વાત એવી પણ કહેવામાં આવે છે કે આ મંદિરને ઘણી બધી વખત લૂંટી લેવામાં આવ્યું અને ફરીથી આ મંદિરની ભવ્યતા અકબંધ છે। 14મી સદીમાં મહમૂદ ગઝનવીએ આ મંદિર પર 17 વખત ચઢાઈ કરીને તેને લૂંટી લીધું હતું અને હવે આટલા વર્ષો પછી આ ઘટના પર એક ફિલ્મ બનવાની જાહેરાત કરવામાં આવી છે। તો ચાલો જાણીએ કે સોમનાથ મંદિરની આ કહાની પર જે ફિલ્મ બનશે તેમાં કોણ કોણ હશે અને ફિલ્મનું નામ શું છે। તો તમે જણાવી દઈએ કે સમાચાર એવા મળી રહ્યા છે કે પ્રિન્સ ધીમાન કનુ ચૌહાણ સાથે મળીને આ ફિલ્મ બનાવી રહ્યા છે। આ ફિલ્મમાં વિવેક ઓબરોય, સુનિલ શેટ્ટી અને સૂરજ પંચોલી મહત્વની ભૂમિકામાં જોવા મળશે। આ ફિલ્મનું શૂટિંગ પણ પૂર્ણ થઈ ગયું છે તેવું કહેવાઈ રહ્યું છે। સુનિલ શેટ્ટી અને વિવેક ઓબરોયની આ ફિલ્મનું નામ કેસરી વીર રાખવામાં આવ્યું છે। ફિલ્મની વાર્તા 14મી સદીમાં સોમનાથ મંદિર પર થયેલી ચઢાઈ દરમિયાન આક્રમણખોરો સામે લડતા પોતાના જીવનનું બલિદાન આપનાર યોદ્ધાઓ પર આધારિત છે। અહેવાલો એવા મળી રહ્યા છે કે આ ફિલ્મમાં જે કલાકારો જોવા મળશે તેઓ આ પહેલા આવા અવતારમાં નહીં જોવા મળ્યા હોય। ચૌહાણ પ્રોડક્શન દ્વારા આ ફિલ્મનું નિર્માણ પણ કરવામાં આવ્યું છે। આ ફિલ્મનું શૂટિંગ મોટા પાયે કરવામાં આવ્યું છે અને આના માટે મોટા પાયે ભવ્ય સેટ પણ બનાવવામાં આવ્યા છે। કનુ ચૌહાણે આ પ્રોજેક્ટ પ્રત્યેના તેમના જુસ્સા વિશે પણ કેટલીક જાણકારી આપી હતી, જેમાં તેમણે જણાવ્યું કે આ વાર્તા મારા માટે ખૂબ જ અંગત છે અને તેના પર ફિલ્મ બનાવવું એ મારું સપનું હતું। આ એક એવી વાર્તા હશે કે જે અજાણી રહી ગઈ છે અને હવે તેને લાવવામાં આવશે। આ ફિલ્મ આવતા વર્ષ સુધીમાં રિલીઝ માટે તૈયાર થઈ જશે। બીજને ખબરો સાથે ફરી મળીશું। ધન્યવાદ।